મિત્રો આપણે ગોળ તો રોજે ખાતા હોઈએ છીએ પણ ગોળ કઈ રીતના બને છે આજે હું તમને એમની મેકિંગ પ્રોસેસ બતાવીશ. સો હાય દોસ્તો, હું આપનો જીબ્રાઇલ. આપણે પહોંચી ગયા છે કોટડા સાંગાણીના સરદાર ફાર્મ હે. તો ચાલો જોઈએ મેકિંગ પ્રોસેસ. સૌથી પહેલા શેરડીને લઈ અને ચીચોળામાં પીલવામાં આવે છે. પીલી અને તાજો માજો રસ નીકાળી અને એ રસ જાય છે આ બેરલમાં. બેરલમાંથી ફર્સ્ટ તવામાં ફિલ્ટર થાય છે, પછી સેકન્ડ તવામાં ગરમ થાય છે રસ, અને ફાઇનલી થર્ડ તવામાં થઈ જાય છે ગોળ રેડી. ગોળ રેડી થઈ ટર્નલ દ્વારા આને નાખવામાં આવે છે ચોકીમાં, ને એ ચોકીમાં 10 થી 15 મિનિટ મિક્સિંગ પ્રોસેસ થાય છે, એટલે કે ગળ થોડો હાર્ડ થઈ જાય છે ત્યાં સુધી મિક્સ કરવામાં આવે છે, પછી થઈ જાય છે ગોળ રેડી. અહીંયા તમે આવીને રસિયો ગોળ પણ બનાવી શકો છો, એટલે કે પ્યોર ગીર ગાયનું ઘી, કાજુ બદામ અને ગરમા ગરમ ગોળ મિક્સ કરી અને રસિયો ગોળ બને છે. કોટડા સાંગાણીના સરદાર ફાર્મ એટલે કે સુરેશભાઈના ફાર્મમાંથી વર્લ્ડની 27 કન્ટ્રીમાં આ ગોળ જાય છે, કેમ કે વિધાઉટ કેમિકલ એકદમ ઓર્ગેનિક આ ગોળ છે, જે મેં નરી આંખોથી જોયો અને ટેસ્ટ પણ કર્યો ગાઈસ. ઇટ વોઝ અ અમેઝિંગ ટેસ્ટ. પછી મેં રસિયો ગોળ એટલે કે ઘી વાળો ગોળ પણ ટ્રાય કર્યો, એ પણ એકદમ બેસ્ટ ટેસ્ટ હતો. અને પછી મેં ડ્રાય ફ્રૂટ વાળો ગોળ ટ્રાય કર્યો, એ પણ એકદમ બેસ્ટ હતો. અને પછી મેં ત્યાંનો રસ પીધો, કેમ કે શેરડીના ખેતર આવ્યો રસ ન પીએ એવું બને નહીં. જો જીબ્રાઇલ જેઠવાનો મિની બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવો વ્લોગ સાથે. બાય.